આજે આપણે ઉનાળા સ્પેશિયલ એવું જીભને અને પેટને બંનેને ઠંડક આપે ને તેવું આપણે કોલ્ડ ડ્રિંક બનાવીશું, જે પીવાની ખૂબ જ મજા પડે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક તપેલીમાં દૂધ લઈ લેશું. તો મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે અને અડધો લીટર ઉપર લીધેલું છે અને તેમાંથી આપણે થોડું એવું કાચું દૂધ છે એટલે બહાર કાઢી લેશું અને બીજું જે દૂધ છે તપેલીનું તે આપણે ગરમ થવા માટે રાખી દેશું. એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે ઠંડુ દૂધ અલગથી રાખેલું છે તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો આ રીતે સરસ એવું મિક્સ કરી લેશું અને કોઈ પણ જાતના લમ્સ ન રહે એ રીતે કરી લેશું. તો દૂધ આપણું રેડી થઈ ગયું છે અને સાઈડમાં જે દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું તે પણ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. હજી ઉફાણો નથી આવ્યો પણ આટલું ગરમ થઈ ગયું છે. તો મેં અહીંયા ગળાશ માટે સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તો તમારે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી જ ખાંડ આમાં એડ કરવાની છે. બહુ વધારે નથી કરવાની, કારણ કે આપણે જે પાછળ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરવાના છીએ તેમાં પણ તે સ્વીટ જ છે એટલા માટે. તો હવે આપણે દૂધને બોઇલ થવા માટે રાખી દઈશું. તો એક ઉફાણો આવે એટલે આપણે દૂધને એટલે કે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને જે આપણે કોર્નફ્લોરવાળું મિક્સચર રેડી કરેલું હતું તેને આપણે સૌથી પહેલાં હલાવી લેશું, કારણ કે કોર્નફ્લોર નીચે બેસી જાય છે એટલા માટે. તો આ રીતે એક વખત હલાવીને તેને એડ કરતા જશું દૂધમાં અને એક હાથેથી ચમચો ફેરવતા જશું, જેથી કરીને કોઈ લમ્સ ન પડે અને એકદમ સરસ એવું મિક્સ થઈ જાય. હવે આપણે આ દૂધને સતત આ રીતે હલાવતા જશું અને થોડી વાર માટે ઉકાળી લેશું, જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય ત્યાં સુધી. તો થોડી વાર થશે એટલે ઘટ થઈ જશે. હવે હું તમને આગળ જણાવીશ કે કઈ રીતની મારે કન્સિસ્ટન્સી થઈ છે. ઇનકેસ જો તમારે ઘાટું એવું કરવું હોય તો તમારે થોડું અડધો ટેબલસ્પૂન જેટલું જે કોર્નફ્લોર છે તે થોડું વધારે એડ કરવાનો, અડધો ટેબલસ્પૂન જ, બહુ વધારે નહીં. હવે આપણે તમે જોઈ શકો છો કે દૂધમાં સરસ એવું ઘટ થઈ ગયું છે, પહેલાં કરતાં ઘણું ઘટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હજી તેને ઠંડુ થવા માટે રાખી દેશું રૂમ ટેમ્પરેચર ઉપર અને પછી ફ્રીજમાં રાખી દેશું ઠંડુ થવા માટે. ત્યાં સુધીમાં આપણે જેલી લઈ લેશું. તો મેં અહીંયા વિકફિલ્ડની અત્યારે જેલી લીધેલી છે. તમે કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો, તમને જે ભાવતી હોય એ લઈ શકાય. હવે તેમાં આ રીતના બધું લખેલું જ હોય છે કે કઈ રીતે આ બનાવવી. તેમાં 2 પેકેટ આવે છે, એક આ રીતનું પાવડર પણ આવે છે અને આ રીતનો પાવડર પણ આવે છે, પ્રીમિક્સ છે. તો આ રીતે જે પિંક કલરનો પાવડર છે તે મેં મોટા બાઉલમાં એડ કરી દીધેલો છે અને જે બીજો જે પાવડર છે તે તેમાં હારે મિક્સ કરી દેશું. આ બધી વસ્તુ જેલી કઈ રીતે બનાવીને તે બધું બોક્સમાં મેન્શન કરેલું જ હોય છે, તમે એ રીતે પણ ચેક કરી શકો છો. અને જે પણ કોઈ પણ બ્રાન્ડનો લ્યો તો એમાં પાછળની સાઈડ આ રીતે હોય છે અને સાથે 2 સ્ટીકર પણ આવેલા હતા જે તમે જોયા હશે. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે એક બીજું બાઉલ લઈ લેશું. તેમાં મેં અહીંયા 2 કપ જે મેઝરિંગ કપ હોય છે તે 2 કપ જેટલું પાણી લીધેલું છે. તો આ 1 કપમાં 250 ml જેટલું પાણી સમાય છે, એટલે ટોટલ 500 ml જેટલું જે પાણી છે તે લેવાનું છે. પાણીને ગરમ થવા માટે રાખી દેશું. એક ઉફાણો આવે તરત નીચે ઉતારી લેશું અને થોડી વાર માટે આ રીતે હલાવી લેશું, 1-1.5 મિનિટ જેવું. અને પછી હજી ગરમ જ છે ત્યારે જ આપણે જે જેલીનું પ્રીમિક્સ છે તેમાં આ પાણીને એડ કરી દેશું. તો પાણીનું મેઝરમેન્ટ છે તે ખાસ સરખું લેવું, જેથી કરીને આપણી જેલી જે છે તે બહુ સરસ એવી થશે. તો હવે આપણે પાણી એડ કર્યા પછી આ જે પ્રીમિક્સ છે પાવડર તેને સરસ રીતે હલાવીશું, જેમાં નીચે જ કોઈ પણ પાવડર કે કોઈ પણ મતલબ એના જે નાના નાના કણ હોય છે તે ન રહે એ રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેશું. બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય ને એટલે તમે જોઈ શકો છો આ રીતનું થઈ જશે. તો કાંઠાવાળી કોઈ પણ વસ્તુ લઈને આપણે તેમાં આ જે લિક્વિડ છે તેમાં એડ કરી દઈશું. મેં અહીંયા થાળી લીધેલી છે આ રીતની અને તેને હલાવ્યું એટલા માટે છે કારણ કે તેમાં ઉપર નાના બબલ હતા એટલા માટે. બાકી જો ન હોય તો હલાવવાની કોઈ જરૂર નથી, એમનેમ જ તેને રાખી દેવાની છે. 40 થી 45 મિનિટ માટે બહાર રૂમ ટેમ્પરેચર ઉપર રાખશો એટલે સરસ થઈ જશે અને પછી તેને ફ્રીજમાં રાખી દેવી સારા એવા રિઝલ્ટ માટે. હવે આપણે સાબુદાણાને લઈ લઈશું. તો મેં અહીંયા 2 ટેબલસ્પૂન આશરે સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલા હતા. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સાબુદાણા પલળી ગયા છે. તો મેં સાઈડમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકેલું હતું. પાણી સરસ ઉકળી ગયું છે તો આ રીતે કાણાવાળી ડીશ મૂકીને તેની ઉપર સાબુદાણા રાખી દેશું.
જેથી કરીને સાબુદાણા સરસ એવા બફાઈ જાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય. તો 5 થી 7 મિનિટ આશરે જેટલો સમય લાગ્યો હશે, કદાચ તેના કરતાં વધારે પણ થઈ જાય. તો આ રીતે એક વખત તમને એવું લાગે કે 5 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લેવા. આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય સાબુદાણા એટલે આપણે તેને ઢોકળિયામાંથી લઈ લેશું અને તેને તરત જ ઠંડા પાણીમાં એડ કરી દેશું. નોર્મલ ટેમ્પરેચરવાળું જે માટલાનું પાણી હોય એ પણ ચાલે અને બરફવાળું પાણી હોય એ પણ ચાલે. આપણે માત્ર તેની કુકિંગ પ્રોસેસ જે છે તે સ્ટોપ કરવાની છે. જે રીતે આપણે પાલકને કરીએ છીએ બ્લાન્ચ એ રીતે જ. તો આ રીતે કરવાથી તે એકદમ છૂટા છૂટા થઈ જશે, ટ્રાન્સપરન્ટ થઈ જશે. અને જો તમારે કોઈ એવા સાબુદાણા હોય કે ચોંટી ગયા હોય તો તમે જરાક હાથની મદદથી આ રીતે પ્રેસ કરશો ને એટલે તરત જ છૂટા પડી જશે અને કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ છૂટા છૂટા એવા ને ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને દેખાવમાં પણ એટલા મસ્ત લાગે છે, પલ જેવા લાગે છે. તો હવે આ બધું પાણી આપણે કાઢી લેશું અને એક આ રીતના ગરણામાં મેં કાઢી લીધેલા છે. હવે તમે જોઈ શકો છો કે કઈ રીતના થયા છે. તેને થોડી વાર માટે નીતરવા દેશું કારણ કે તેમાં થોડું જે પાણી હોય એ બધું નીતરી જશે અને છૂટા છૂટા થઈ જશે. હવે આપણે જે દૂધ જે છે તે 2 થી 3 કલાક ઉપર ફ્રીજમાં રાખવાનું છે ઠંડુ થાય એ રીતે. તો મેં એ રીતે રાખી દીધેલું હતું અને જો ઉપર તમારે તર એની જામી ગઈ હોય તો બ્લેન્ડર ફેરવી દેવું. અને મારે અત્યારે લિક્વિડ કઈ રીતનું છે એ તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં રોઝ સિરપ એડ કરીશું. તમે અહીંયા રૂહ અફઝા પણ એડ કરી શકો છો. મેં અત્યારે મેપ્રો બ્રાન્ડનું લીધેલું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. આ કોઈ બ્રાન્ડિંગ નથી કે તમે કોઈ પણ બ્રાન્ડનું યુઝ કરી શકો છો. જે તમને ભાવતી હોય ને એ લઈ શકો છો કે કોઈ બ્રાન્ડનું. તમે રૂહ અફઝા પણ અહીંયા યુઝ કરી શકાય. બહુ ટેસ્ટી એવું લાગે છે બંને વસ્તુથી. તો હવે આપણે મિક્સ કરી લેશું અને આગળ જે આપણે સાકર કે ખાંડ ઓછી નાખવાનું રીઝન જ આ છે કે આપણે અહીંયા સિરપ એડ કરવાના છીએ તો તેમાં પણ જે સ્વીટનેસ હોય છે એટલા માટે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. જેટલી જરૂરિયાત પ્રમાણે જે સિરપ છે એ એડ કરીને મિક્સ કરી તેમાં સાબુદાણા એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. હવે તેને સાઈડમાં રાખી દેશું ફ્રીજમાં થોડીવાર માટે. અને ત્યારબાદ મેં થોડા અહીંયા જે તકમરિયા છે તેમાં પાણી એડ કરીને રાખી દીધેલા છે સાઈડમાં. 1 ચમચી જેવા તકમરિયા અને થોડું પાણી એડ કરી દીધેલું છે ત્યાં સુધીમાં તે ફૂલાઈ જાય જે બધી વસ્તુ આપણે પ્રિપેર કરીએ ને ત્યાં સુધીમાં. હવે આપણે જેલી જે છે તેને 45 મિનિટ ઉપર થઈ ગયું છે તો તેને લઈ લેશું. અને અત્યારે હજી મેં ફ્રીજમાં નથી રાખેલી, એમનેમ જ બારે જે રાખેલી હતી એ રીતે જ છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતની સેટ થઈ ગઈ છે. તો આ રીતની સેટ થઈ જાય એટલે આપણે તમને જેવા પીસીસમાં ગમે એ રીતે તમે કરી શકો છો. તો આ રીતે નાના નાના પીસીસમાં મેં કટ કરી લીધેલું છે. હવે આપણે તેને ડીમોલ્ડ કરી દેશું અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી જેલી આપણી બનીને તૈયાર થઈ જશે. જો તમે મેઝરમેન્ટ સરખું લેશો ને તો બહુ સરસ એવી જેલી તૈયાર થશે. અને એમાં જે બોક્સમાં જે રીતે કહ્યું હોય એ રીતે કરીએ ને તો બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે એક પેકેટમાંથી કેટલી જેલી બનીને તૈયાર થાય છે. અત્યારે મારે બધી જેલીની જરૂર નથી એટલે હું જેટલી જોઈ છે એટલી રાખીશ અને બાકીની આ રીતે એક કન્ટેનરમાં એડ કરીને ફ્રીજમાં તેને રાખી દેશું. આમાંથી ઘણી બધી અલગ અલગ જાતની રેસીપી તમે બનાવી શકો છો. હવે આપણું જે દૂધ છે તેને ફ્રીજમાં રાખેલું હતું તે લઈ લેશું અને થોડી જેલી તેમાં એડ કરી દેશું. હવે આપણે સર્વિંગ કરી લેશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે નીચે તકમરિયા રાખીશું. તો તકમરિયાના ઘણા બધા ફાયદા છે. તે હાર્ટ માટે, હેર માટે, ડાયજેશનને સારું કરે છે, શરીરને ઠંડક આપે છે. ઘણા બધા ફાયદા છે તેના. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. સાથે સાબુદાણા પણ એવા જ છે, આપણે ફરાળમાં ખાઈએ છીએ ને પણ સાબુદાણા પણ એટલા જ હેલ્ધી છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે તકમરિયા રાખીશું ગાર્નિશિંગ માટે. એની ઉપર જેલી એડ કરીશું. ત્યારબાદ તેની ઉપર આપણે જે શરબત બનાવેલું છે દૂધવાળું તે એડ કરીશું. અને મેં થોડા પીસીસ જેલીના પણ એડ કરેલા છે કારણ કે આ શરબત માત્ર પીવાનું જ નથી, ખાવાનું પણ છે. તો હારે થોડા થોડા પીસીસ આવે તો મજા પડી જાય એટલા માટે. અને ઉપરથી મેં થોડા એવા કાજુ અને ફરીથી તકમરિયા એડ કરીને તેને સર્વ કરેલું છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને મજા પડાવી દે ને તેવું બને છે અને શરીરને ખૂબ જ ઠંડક આપે એવું છે. તમે એક વખત બનાવશો ને તો અઠવાડિયામાં આરામથી 2-3 વખત બનાવી દો ને એટલું મજા આવે એવું છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને તમે ઘરે આ બનાવો છો કે નહીં તે પણ મને જરૂરથી જણાવજો. અને જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.